તમારું સ્વાગત છે। આજે બનાવીશું સરગવાનું શાક। સરગવાનું શાક આમ તો કઢીની રીતે પણ બનતું હોય છે, પણ આજે આપણે ભરેલા સરગવાનું શાક બનાવીશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સરગવાનું શાક બનાવવા માટે સરગવાને આ રીતે સુધારી લેવાનો છે, અને અહીં આપણે ભરેલા સરગવાનું શાક બનાવવાનું છે। તો મસાલો સ્ટફ કરવા માટે સરગવાને વચ્ચેથી છરીની મદદથી આ રીતે કટ આપી દેવાનો, જેનાથી આપણે મસાલો સરસ રીતે ભરી શકીએ। હવે આપણે સરગવા માટેનો મસાલો બનાવીએ। તો મસાલા માટે સૌપ્રથમ અહીં હાફ કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર, ત્યારબાદ 1/4 કપ જેટલો અથવા તો 2 ટેબલસ્પૂન જેટલો શિંગદાણાનો ભૂકો, તમે ચણાનો લોટ પણ લઈ શકો, ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, હાફ ટીસ્પૂન જેટલો હળદર પાવડર, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, અને અહીં 1 થી 1.5 ટીસ્પૂન જેટલી ખાંડ, ત્યારબાદ લસણની ચટણી 1 ટીસ્પૂન જેટલી। આ લસણની ચટણી મેં લાલ મરચું, લસણ અને તેલ નાખીને મિક્સર જારમાં પીસીને બનાવી છે। ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું તેલ અને છેલ્લે લીંબુનો રસ। હવે બધી જ વસ્તુઓ મિક્સ કરી લેશું, અને અહીં જે મેં લસણની ચટણી વાપરી છે એમાં લાલ મરચું છે કશ્મીરી વાપર્યું છે, જેનાથી કલર સરસ આવે છે અને તીખું ઓછું હોય છે। તો આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આ મસાલાને સરગવાની સિંગમાં આપણે સ્ટફ કરી લેશું। હળવે હાથે કરવો, નહીંતર સિંગ છે એ તૂટી જશે। અહીં જ્યારે પણ તમે ભરવા માટે મસાલો બનાવો છો, એ મસાલામાં તમે તમારી રીતે વેરિએશન કરી શકો, જેમ કે ઘણા લોકો આદુ મરચાંની પેસ્ટ, વરિયાળી ખાંડીને નાખતા હોય છે, તલ પણ નાખતા હોય છે, અને શિંગદાણા ભૂકાની જગ્યાએ ગાંઠિયાનો ભૂકો અથવા તો ચણાનો લોટ પણ વાપરતા હોય છે। તો બધો જ સરગવો છે સ્ટફ થઈને તૈયાર છે। હવે ફટાફટથી આપણે એનો વઘાર કરી લેશું, અને જે બચેલો મસાલો છે એ આપણે વઘારમાં વાપરીશું। તો હવે અહીં એક કુકર લેશું, જેમાં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે। તેલ ગરમ થાય એટલે હાફ ટીસ્પૂન જેટલી રાઈ કકડે એટલે પિંચ જેટલી હિંગ, અને શાકનો કલર સરસ આવે એટલે પિંચ જેટલી હળદર અત્યારે ઉમેરવી, અને ત્યારબાદ 1 મોટી સાઇઝનું ટમેટું છે, અને મેં ખમણી લીધું હતું, એ ઉમેરી દેવાનું છે। અને ત્યારબાદ જે મસાલો ભરતા બચ્યો હતો એને પણ આપણે આમાં ઉમેરી દઈશું, અને ટમેટું કાચું ન રહે એની માટે આપણે અડધીથી 1 મિનિટ માટે એને સારી રીતે સોતે કરી લેશું। સોતે થઈ જાય એટલે હવે જે આપણે સરગવો સ્ટફ કરીને તૈયાર કર્યો હતો એને ઉમેરી દેવાનો છે। અહીં હવે કોઈ બીજા મસાલા કરવાની જરૂર નથી, જસ્ટ આપણે સરગવાથી થોડું ઉપર પાણી રહે એટલું પાણી ઉમેરી દેવાનું છે બધી વસ્તુ મિક્સ કરીને, અને ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર 2 થી 3 વિસલ સુધી એને કૂક કરવાનું છે। સરગવો છે તરત જ કૂક થઈ જતો હોય છે, એટલે વધારે વિસલ કરવાની પણ જરૂર નથી। અને ગેસ બંધ કર્યા બાદ કુકરનું પ્રેશર છે એ એકદમ નીકળી જાય ત્યારબાદ જ કુકર ખોલવું। તો અહીં તમે જોઈ શકો છો કે પ્રેશર છે એ નીકળી ગયું છે। હવે આપણે જોઈએ તો એકદમ સરસ રીતે ગ્રેવીવાળું આપણું આ ભરેલા સરગવાનું શાક તૈયાર છે। છરીની મદદથી ચેક કરીએ તો સરગવો પણ સરસ રીતે કૂક થઈ ગયો છે। તો હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરીએ। મેં અત્યારે આ શાક છે એને રોટલી અને દાળ ભાત શાક સાથે સર્વ કર્યું છે। ઘણા લોકો આને ભાખરી સાથે પણ સર્વ કરતા હોય છે, ખીચડી સાથે પણ સરસ લાગે છે। તો આશા રાખું કે આ ભરેલા સરગવાના શાકની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।